કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતી હોય છે। બંને વિપક્ષો સત્તામાં આવવા માટે સત્તા પક્ષના નેતાઓ સામે આક્ષેપો કરતા હોય છે, પણ ચૂંટણી સમયે આ બંને વિપક્ષોએ પોતાના કાર્યકર્તાઓને ભૂલીને ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપી દીધી હોવાની વાત સામે આવી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ક્યારેક કોંગ્રેસ કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, ક્યારેક આમ આદમી પાર્ટી કહે છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, અને આને જ લઈને લોકો પણ મૂંઝવણમાં રહેતા હોય છે કે કોણ કોની બી ટીમ છે। પરંતુ હાલ ચૂંટણીમાં જે પ્રકારે ટિકિટની વહેંચણી કરવામાં આવી છે તેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે વર્ષો જૂના કાર્યકર્તાઓ ટિકિટની રાહ જોઈને બેઠા હોય છે અને તેઓ વિચારતા હોય છે કે આ વખતે તેમનો નંબર આવી જશે અને તેઓ આ પાર્ટીના ઝંડાઓ લઈને ફરતા હોય છે। પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તેમના કાર્યકર્તાઓને ભૂલીને ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપી દીધી છે, જેથી હવે ઝંડા લઈને ફરનારા પાર્ટીના કાર્યકર્તા ચિંતામાં મુકાયા છે। પહેલાં વાત કરીએ કોંગ્રેસની। રામોલ હાથીજણ વોર્ડમાં 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં પદ્માબેન પરમાર અને શેખ રમીશ રાજા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બંને લોકોને કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી શેખ રમીશ રાજાના નામને લઈને વિવાદ સર્જાયો છે। વર્ષ 2024માં કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ સર્જાતા કેટલાક યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તમામ લોકોએ કેસરિયા ધારણ કર્યા હતા અને ભાજપમાં જોડાઈ ગયા હતા। શેખ રમીઝ રજાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં તે પણ જોડાઈ ગયા હતા અને જય શાહ અને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથેના તેના ફોટો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને તેને જ લઈને સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપના નેતા સાથેના ફોટા અત્યારે તેમના સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે અને કોંગ્રેસે જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે તે ભાજપનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના નેતા હજી પણ એ વિચારી રહ્યા છે કે આજે ભાજપમાં જોડાઈ જનાર વ્યક્તિ છે તે ક્યારે કોંગ્રેસમાં આવી ગયા અને ક્યારે તેને ઉમેદવારી માટેની ટિકિટ પણ આપી દેવામાં આવી। બીજી વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો વડોદરા પાદરા તાલુકામાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની વડુ બેઠક ઉપર ટિકિટની ફાળવણી કરતા વિવાદ ઊભો થયો છે। આમ આદમી પાર્ટીએ વડુ બેઠક માટે ભાજપના નેતાના પત્ની કાંતાબેનને ટિકિટ ફાળવી હોવાનું સામે આવ્યું છે, જે મુદ્દે ભાજપ નેતા નટવરસિંહ કહ્યું છે કે અમને જાણ બહાર જ ટિકિટની ફાળવણી કરી દેવામાં આવી છે અને અમારે આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી અને અમારે ચૂંટણી પણ નથી લડવી। પહેલાં તો શું કહી રહ્યા છે ભાજપના નેતા, તેમને સાંભળો। મારું નામ પડિયા નટવરસિંહ પ્રતાપસિંહ છે અને હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણીવાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે। અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં અને અમારા મિસિસની તબિયત થોડી વીક હોવાથી આ ચૂંટણી અમે નથી લડી શકવાના। શું માનો છો કે જે રીતે આમ આદમી પાર્ટીએ તમને જાણ કરી હતી ખરી? ના ભાઈ, અમને કોઈ જાણ કરી નથી ને ટિકિટ અમને ફાળવી દીધી છે। કઈ જિલ્લા પંચાયત બેઠક છે? વડુ જિલ્લા પંચાયત બેઠક પરથી। અને એ પાર્ટી સાથે જોડાયેલા છો। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની અંદર તમને જે ટિકિટની ફાળવણી કરી, તમને જાણ કરી છે ખરી? ના, અમને તો ટિકિટ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે અમે જાણ્યું, બાકી અમને કોઈ જાણ કરી નથી અને અમે માગણી પણ નથી કરી। તમારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની છે ખરી? ના, અમારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની નથી, કેમ કે અમારી મિસિસની તબિયત થોડી વીક છે, એટલા માટે અમે નથી લડવાના। એટલે આમ આદમી પાર્ટીએ જે રીતે જે ફાળવણી કરી એ અયોગ્ય છે? હા, એ અયોગ્ય છે, કેમ કે અમને કોઈ જાણ કરી નથી અને આ ટિકિટ અમને આપી દીધી છે, પણ અમારી કોઈ ઈચ્છા છે નહીં। કાંતાબેન પઢિયારના પતિ નટવરસિંહ પઢિયાર વડુ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે। જો કે આ ટિકિટ ફાળવણીને લઈને સ્થાનિક સ્તરે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। નટવરસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીએ તેમની જાણ બહાર જ આ નિર્ણય લીધો
અને આ સાથે નટવરસિંહ પઢિયાર ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હોવાની અત્યારે વાત સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારો નહીં મળતા હોવાથી ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ આપવી પડતી હશે તેવા સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.